વટાવો એટલે મૂળ લોભ શોક સ્પર્શ ને ગંધા પાંચ વસ્તુ મૂકી દેવાની. પછી 60 વર્ષના ડોશીમાં થન તો હોનાનો મોં રાખો એટલે કુદરત એમ કે હે મૂર્ખ આ હોનું મૂકી દે ભગવાનને ભજ. એટલે ભગવાને કીધું છે તારો જીવ હોનામાં અટક્યો તો નહીં આવે ભાઈ. ચોર ચોરી ગયો એ હોનું ગળી ગયું, હોની પાસે વેચાઈ ગયું, હોની એક કટકો કરનો છે ભાગીને એનું બીજો દાગીનો બની ગયો ને એ આગળ વેચાઈ ગયો. પેલાના જમાના હતા એટલે ચોરી કરીને ઘરે રાખતા. અત્યારે ચોરે આધુનિક થઈ ગયા છે. ઓછી લઈને હોનારને, હોનારે લઈને બીજાને, બીજા દીધે. રેડી? આ બુટિયા કાઢી નાખો અને હાથમાં બંગડી કાઢી નાખો. સરસ મજાનો બેરખો પહેરવાનો અને ગળામાં પહેરવાની તુલસીની માળા. અને હવે જેટલી બચી એટલી જિંદગી ભગવાનનું ભજન કરો. મોહ માયા ન રાખશો. જીવનની અંદર મોજ શોખ માટેની ઉંમર 18 વર્ષથી મોડીને 35 વર્ષ, છેલ્લા 40 વર્ષથી 40 વર્ષથી જેટલા શોખ કરવા હોય એટલા કરાય. જેટલું હોનું પહેરવું હોય, ધન માયા પહેરવી હોય, કમાવું હોય, જે જિંદગીની ઉંમર છે 35-40 વર્ષ સુધી તમે જીવનમાં જે કરવું હોય કરી શકો. પછી ઉપર ગયું એટલે કોઈ ન થાય ભાઈ. અને આવડી ઉંમરમાં હોનાનો દોરો, કુવાણો માતા હોનાનો દોરો લાવી આલે. કોક ચોરી ઘરનું માણસ ચોરી ગયું હોત તને લાવી આલે માતા. પણ મેળામાંથી ગરલામાંથી કાપી ગયું હોય તો માતા ચો લઈ આવે. કારણ કે એ દોરો એને બીજે વેચ્યો છે, બીજે ત્રીજે વેચ્યો છે, એ રીતે વેચાઈ ગયો ડોશીમાં. ઠીક છે. ફોટો હું તમને કોણીએ ગોળ લટકાવું તમે એ ટ્રાય કરો, એ મેળો આવે નહીં. બોલો ભાઈ આગળ નંબર. એનો કોઈ ઉદ્ધાર નહીં ભાઈ. એક ધણી જીવે છે કે મરી ગયા છે તો લઈને આવું તું હાલચો નો છે તો અહીંયા તારું ભાઈ તારું થઈ ગયું બસ ભાઈ. એને હકું કરવું તો આવે હું હોય ખોટી આ પાત્ર ના કરવાની. ઉતરો ચાલો. બોલો ભાઈ નેક્સ્ટ. ભાઈ એ હું માતા પહેલું બોલી ભાઈ કે જેવું વખો હશે તમે મારા પાસે આવશો તમને સાચો ઉત્તર મળશે. પછી તમે બારોબાર કોકનું પૂછાવા આવો એમાં માતા કોમ ના કરે. કેમ કે દેવને ખબર છે ધણી આવતો નહીં, પારકું મોણ એનારું અરજ કરે. અરજ બે રીતે થાય. કાં તો એક મોણ જીવાડવા થાય, કાં ભગવાન એવી પ્રાર્થના થાય કે હવે એનો હાથ છૂટો કહે. આ બે ફળ કોમ આવે. બાકી કુદરત પાસે મારા જીવ પાસે વસ્તુ મોગો એ પૂરી ન થાય. કેમ કે ભગવાન માતા પણ જોવે છે કે જાતે આવીને નમે છે, જાતે આવીને કોઈ રવિવાર ભરે છે કે ઉપવાસ કરે તો જોગમાયા પૂરું કરે. પણ અરજ બે રીતે થાય. એક તો જીવાડવા થાય ને એનો હા ઓરો કરવા થાય, દોરો થતો હોય. બાકી પોતાની મન્નત પૂરી કરવી હોય, પોતાની મનતા પૂરી કરવી હોય, પોતાનું દુઃખ વટાડવું હોય તો પોતાને જ આવવું પડે. દેવ એવી વસ્તુ છે. પછી ડખા હોય, ઘરના ડખા હોય, કબજા કર્યા હોય, ભાઈએ કબજો કર્યો હોય, જમીનમાં ભાઈ ના આવતો હોય કે મકાનમાં કબજો કર્યો, તે એ સામાજિક મેટર છે. કારણ કે કાલે તમે ધૂળ ખાઈ જવાના છો. આજ મને ભણાઈ જાઓ, કાલે તમે ધૂળ ગાધાવાના નહીં રહો. અને ધૂળ ગાધાવાના નહીં લો, હું વળજાવાની નહીં રહું. એટલે ઘર ગરમ મરી જવું, પણ ઘર ગરમ જેવને કોઈ દાડું ન ભણાવવાનું ભાઈ. કારણ કે તમારા ખુદને વેટાવાનું થાય. ભલી ભાઈ સભાવાળું મારો ભગવાન કેસર વેળાએમાં છે. ભોની 32 માતા કો સૂચિયા કોમનો છે. અટક પ્રજાપતિ અરેન્જ મેરેજ છે કે કોર્ટ મેરેજ છે? બરાબર. સભાવાળું મારો ભગવાન કેસર વેળાએમાં છે. ભોની 32 માતા કો શું કે તારા ધક્કા આવે છે, વખવા આવે છે, પણ ઘરની માતાઓ ભૂલી જશો તમે. દેવી યાદ નહીં આવતો ભાઈ. 12 મહિને તમને નિવેશ ખાતું આલવાનું યાદ નથી આવતું. લાગાવે તો હોમા પગે કરીને ઉભા રહો છો. ગોમે જવાનો ટાઈમ નહીં કે છે
હા કે કદાચ તારી ઘરની માને ઘરના દરવાજામાં 4 દાડા બંધ રાખશે તો 5મા દાડે ડુસી કાળું બોલશે કે ના ખોજ જાય મારા પીછે તો મો પૂરી જોશે. તો જગતમાં બહાર કમાવા જો, દુનિયામાં મજૂરી કરવા જો, તમારું વતન છોડી દો, ગોમ છોડી દો, પણ કુળદેવી તો તમારી 12 મહિને તમારી તો રાહ જોવે જ છે કે 12 મહિને મારો દીકરો આવશે, 12 મહિને મારો વંશ વેલો આવશે, મને નિવેદ કરશે અને આ બંધ દરવાજાનું તાળું ખોલીને મને ભોગ લગાવી દે. અને તમે લમણાઈ ન વાળો તો વખાણ તો શું થાય? જગત એવું કહેશે કે મારી પાસે ટાઈમ નહીં, હોમા પગે મેં કરે છે. તો પિકનિક મનાવવાનો ટાઈમ છે, પિક્ચર જોવા જવાનો ટાઈમ છે, ફરવા જવાનો ટાઈમ છે, પિયર જવાનો ટાઈમ છે, મોજ શોખ કરવાનો ટાઈમ છે, પણ તમારી કુળદેવીને નિવેદ કરવાનો તમારી પાસે ટાઈમ નહીં. એ આવું છે ભવાની બત્રીસી માતા કુસુભાઈ. સાચું ખોટું? ઘણા એવા બેઠા છે, બહાર રહેતા હશે, સિટીમાં રહેતા હશે, તકલીફ હશે. પેલા તમારી કુળદેવીને જમાડો, તમારી માતાને જમાડો, 12 મહિનાને પગે લાગો. સાહેબ જિંદગીમાં કોઈ ભૂવા પાસે જવાની જરૂર નહીં પડે. હું ભવાની બત્રીસી માતા કુસુમ. એટલે ભાઈ જે હોમા પગે કરે છે તો તારે તાર બાપના ઘરે મળવા ન જવાય, ફોનમાં જ વાત કરી લેવાય કે મજામાં પપ્પા મમ્મી, હું મળવા નહીં આવું, હું ફોનમાં વાતચીત કરીને રૂબરૂ આવવાની જરૂર નહીં. એવું લાગે વિડીયો કોલ કરી લેવાનો, પણ 5 વર્ષ ન જવાનું. બોલ બંધનમાં રહેશે તો માતા રાજ હોય. એટલે કાલથી હોમા પગે નહીં પણ કુળદેવીના મઢે થઈને આટલો કષ્ટ લેજો ભાઈ. ભોય ભોય ફર્યા હાટે દુઃખ મળશે નહીં. અને મારા જેવું હાસું કહેવા વળી કે જગતમાં નહીં મળે. તમે ઘરની માતાનું નથી કરતા એટલે વખો છે, દેવનો કોઈ વખો નહીં. ધક્કા એટલે આવે છે કોઈ બેઠા બેઠા હોમું ધૂપ આલે છે એટલે મારી જોકમાં લઈ લેતે તું હોમ બેઠી માતા એવું નો લે ભાઈ. હે બીજા તો શોખ મોહણમ જાતા, તમે જવાનું રાખો મોજ શોખ કર, મજા કરવા બધું. દુઃખ તારે એવો સરદમ હોવાની શું જરૂર? મંદિર તો છે ને. બધાય દુઃખી છે, એ નથી કરતા માતાને ભૂલીને હોમા પગે કરે. બધાય દુઃખી છે. 2 અગરબત્તી ચાલુ કર, મજા થઈ જાય તો ગામડે જઈને નિવેદ કરવાનું ચાલુ કરી દે. રેડી? જા એની સેવા કર. બોલો ભાઈ આગળ. હમણાં ભાદરવો મહિનો ચાલે છે. હમણાં ભાદરવો મહિનો ચાલે છે. આ બાજુ રોમાપીર બાજુ મેળો લાગે છે અને આ બાજુ અંબાજીમાં મેળો લાગે છે. અને જેટલાય માઇકા લાલ છે હડતા નીકળી પડ્યા છે. કે ચો જવું કે હડતા રણુજા જવું છે, કે ચો જવું કે હડતા અંબાજી જવું છે. તો જગત ને આ ભાઈ હડવા વાળા માનવી ને એટલું જ પૂછું કે ઉમરા વાળી રાજી ન હોય તો ડુંગરા વાળી ગમે એટલા નમો તો તમારું કલ્યાણ ન થવાનું ભાઈ. સ્વભાવવાળું એ ઉમરાવાળી નો ભાવ ના પૂછ્યો હોય, ઉમરાવાળી નું ઠેકાણું ના રાખ્યું હોય અને ડુંગરાવાળી સુધી જમીન માપતા માપતા જાય તો ડુંગરાવાળી ને હેત ન થવાનું. ઉમરાવાળી એક તો મહેતારી ઘરની માં અને બીજી તમારી કુળદેવી. ભાઈ હરકથી જો, શ્રદ્ધાથી જો, એનો ના નહીં. પણ દેખાઈમાં તમે જે કરો એ બધું ખોટું છે. તમને શું લાગે રણુજા બધા રોમા પીરે જાય? કેટલી ગાડીઓ ઠેકે વટી જાય? હે ઘણી ગાડીઓ ઠેકે વટેલી છે.
અમે દર્શન કરવા નીકળ્યા એટલે ઘણી જીજે વાળી ગાડીઓ ઠેકે ઠેકે ગાડીઓ ઊભી હતી ભાઈ. તો પ્રભુને ભજો, ભગવાનને ભજો તો હાચા હૃદયથી પૂજો. દેખાવાથી કોઈ મતલબ નહીં. કોઈ જોવે નથી જોતું, જગતનો ધણી તો જોવે જ છે. અંબાજી જો ના નહીં, પગપાળા જો ના નહીં, અળવણા પગે જો ના નહીં, જમી માપતા જો ના નહીં, પણ પેલી ઉમરા વાળીને રાજી કરીને પસજો. ઉમરા વાળીને રાજી કરીને જો બાયડી લુગડા લાઈને આવે 3 વખત દુકાન વાળા પર બદલાવતા હે. લુગડા બાયડી લાઈને આવે તો 3 વખત દુકાન વાળા પર બદલાવતા હે કે આ કલર હારો ને 2 વાર તો દર્દી પાસે તોડાવે છે. હરખું નથી સીવ્યું. કોઈ દાડું ઈચ્છા કરીને માને 2 થોડી લુગડા લઈને આલે હોત મને કેજો ને આ પાટે માથું મૂકીને કેજો કે ભુવાજી મુન મારા કરધણી મારી માન 2 થોડી લુગડા લઈને આલ્યા છે હારા. પછી તમે કહો કે અમારું વખા છે એટલે પેલી ઉમરા વાળી રાજી રાખજો, ડુંગરા વાળી હદાય રાજી છે. સભા વાળો બોલી ભાઈ. હે રૂગનાથપુર હતી કુળદેવી છો તમારી માતા છો બે હરી કુળદેવી હે છો આગળ ગોમના ચોપે મંદિર છે સતી ગોગ છો. બેરાઈ સતી બ્રહ્મણી મેલડી આટલા બધા બિહાડે તોય વખો. સભાવાળો મારો ભગવાન કે છે અને હું અમેરિકા કોની માતા બોલતી છું. ડખો ચો પડ્યો, ઝઘડો ચો પડ્યો, કુટુંબમાં રાગ છો નહીં, સમ બોલતા નહીં. તમારા આગા ભાઈ એમ જ છે, બીજે ચો દાવાનું જરૂર નહીં. અને આના માતાના મેલડીના વેણમાંથી છૂટા થાજો. હોમાં ગોળ ધોણા ખવડાવજો, ના હોય શીરો બને જામજો. 2 ભાઈ ભેળા થાય. જેટલા વહેલા રાજીપા કરશો એટલું વહેલું દુઃખ મળશે. ઓના વ્યાણમાં વેટાઈને મરી જાવ ને વખો નહીં મટે હું છે ભવાની પત્રીસી માતા કહું છું. અવાજ નહીં ભાઈ, અવાજ ઓછો. સેવકો ભાઈ ખૂણે ખૂણે ઉભા રહો. બોલે એક જગ્યાએ ટોળું ન થાશું. હાથે જ આવી છે હોમાં અને નોરતા પેલા રાજીપો ન કરાવું મારું નામ જરૂરી. આટલે આ મેલડીની ઓટી પડી છે, આટલે મેલડીના વેણમાં વેટાયેલા છો હું છે ભવાની પત્રીસી માતા કહું છું. 2 અગરબત્તી ચાલુ કરો, મા ઉપર વિશ્વા મેલ્યો અને કુટુંબના ડખાનું સોલ્યુશન થઈ જાય. પંચેક દુનિયા માતા બોલી જાય. રેડી? બાકી વાત એટલે પડી છે, બીજે જો વાત નહીં.